તરત જ તમારા માટે યહોવા ન્યાય કરશે। કોઈ એક કાર્ય માટે પ્રાર્થના કરીને તમે જોઈ રહ્યા છો, તમારું કાર્ય સફળ થઈ રહ્યું નથી, તમારા માટે ન્યાય થઈ રહ્યું દેખાતું નથી, તમારી સાથે અન્યાય થઈ રહ્યું છે। કોણ મારા માટે વાત કરશે? કોણ મારા માટે ન્યાય કરશે? આવો વિચાર તમારામાં આવ્યો હશે। મારા પુત્ર, હું તરત તારા માટે ન્યાય આપીશ। મારી પુત્રી, હું તરત જ તારા માટે ન્યાય આપીશ। આમ પ્રભુ કહી રહ્યા છે। મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામથી તમારું હાર્દિક સ્વાગત છે। એક નવો મહિનો બતાવવા માટે પરમેશ્વરની કરોડો કરોડો સ્તુતિ થાઓ। પરમેશ્વરે આ વર્ષના આટલા મહિનામાં દરેક દિવસે દરેક કાર્યમાં સહાયતા કરીને અદ્ભુત રીતે ચલાવ્યું। યહોવાની સ્તુતિ થાઓ। આ નવા મહિનામાં પ્રભુએ અમારા માટે કયું વચન રાખ્યું છે? ઉત્સુકતાથી પ્રતીક્ષા કરો છો ને? પરમેશ્વર પોતાની પ્રતિજ્ઞાઓ અનુસાર આપણને વચન આપીને, આપણી રક્ષા કરીને, સામર્થ્ય આપીને, પોતાના વચન અનુસાર આપણને આશીર્વાદ આપતા રહ્યા છે। આપણે જાણીએ છીએ પરમેશ્વરે આપેલું વચન મારા માટે છે। પરમેશ્વરે આ વચન મને આપ્યું છે। તે વચન ઉપર વિશ્વાસ કરીને પ્રાર્થના કરવાથી આજે પણ તેવા જ ચમત્કારો થાય છે। આપણે જોઈએ છીએ અનેક લોકો આવીને તે સાક્ષી આપે છે અને મેં સાંભળી છે। તો આ મહિના માટે મારા માટે પરમેશ્વરે કયું વચન રાખ્યું છે? કયા વચનની સાથે પ્રાર્થના કરીને વિશ્વાસની સાથે મને આશીર્વાદ મળશે? આજ જાણવા માટે તમે ઉત્સુક છો ને? આ મહિનામાં જ્યારે તમારા માટે પ્રાર્થના કરતો હતો ત્યારે લૂક 18મો અધ્યાય તેની 8મી કલમ પ્રભુ આ વચનની તમને પ્રતિજ્ઞા આપે છે, તે જલ્દી તેઓને ન્યાય આપશે, એટલે કે તરત જ તમારા માટે યહોવા ન્યાય કરશે। કોઈ એક કાર્ય માટે પ્રાર્થના કરીને જોઈ રહ્યા છો, તમારું કાર્ય સફળ થઈ રહ્યું નથી, તમારા માટે ન્યાય થઈ રહ્યો નથી, તમારી સાથે અન્યાય થાય છે। કોણ મારા માટે વાત કરશે? કોણ મારા માટે ન્યાય કરશે? આવો વિચાર તમારી અંદર આવ્યો હશે। તમારા ઘરમાં જ કદાચ તમારી સાથે અન્યાય થઈ રહ્યો હશે। જ્યાં તમે કામ કરો છો ત્યાં ઉપરી અધિકારી તમારો પર અન્યાય કરતો હશે। તમે ઈસુ પર વિશ્વાસ કરો છો એટલા માટે તમારું નિરાદર કરીને તમારી સાથે અન્યાય થઈ રહ્યો હશે। અથવા જે પરિસ્થિતિમાં તમે રહી રહ્યા છો, તમારા વ્યવસાયિક કાર્યમાં અથવા જ્યાં સેવકાઈ કરી રહ્યા છો, ત્યાં તમારા ઉપર ખોટા આરોપો લગાવીને તમારી સાથે અન્યાય કરી રહ્યા હશે। મારા માટે કોણ ન્યાય કરશે વિચારીને તમે નિરાશ થશો। પ્રભુ કહી રહ્યા છે, મારા પુત્ર, હું તરત તારા માટે ન્યાય આપીશ। મારી પુત્રી, હું તરત જ તારા માટે ન્યાય આપીશ। આમ પ્રભુ કહી રહ્યા છે। હું કેટલી પ્રાર્થના કરું છું, હજુ સુધી મને ન્યાય મળ્યો નથી। તમે આમ વિચારો છો તરત જ, હવે વાર લાગશે નહીં। પ્રભુ આ મહિનામાં તમારા માટે ન્યાય આપશે। શું વિશ્વાસ કરો છો? આ લૂક 18મા અધ્યાયમાં ઈસુએ ખૂબ જ સારી સંમતિ આપે છે। એક નગરમાં એક ન્યાયાધીશ રહેતો હતો। તે લોકોનો આદર કરતો ન હતો, ન પરમેશ્વરથી તે બીતો હતો। તે બસ પોતાનું જીવન ખુશીથી જીવતો હતો, કોઈની ઇજ્જત ન કરતો હતો। તે જ નગરમાં એક ગરીબ વિધવા, તેની સાથે કંઈક અન્યાય થયું હતું, એટલા માટે પોતાના વિરોધીઓના કારણે તેને તકલીફ પહોંચી અને ન્યાય પામવા માટે તે ન્યાયાધીશ પાસે જ જશે ને, કેમ કે તેની પાસે જ અધિકાર છે વિચારીને તે ત્યાં ફરિયાદ કરે છે। પણ તે તેના પર ધ્યાન આપતો નથી, કેમ કે પરમેશ્વરથી તે બીતો ન હતો અને ન લોકોનું આદર કરતો હતો, પરંતુ વારંવાર તે તેની પાસે જઈને ફરિયાદ કરતી હતી। તે ન તો આદર આપે છે, ન તો પરમેશ્વરથી બીએ છે। એને ફરિયાદ કરીને શું ફાયદો? આવી રીતે ન વિચાર્યું। વારંવાર લગાતાર ત્યાં જઈને ફરિયાદ કરતી રહી કે મારી સાથે અન્યાય થયો છે, મને ન્યાય અપાવો। એક દિવસ તે ન્યાયાધીશે વિચાર્યું કે ન હું પરમેશ્વરથી બીઉં છું અને લોકોનો આદર પણ હું કરતો નથી, પરંતુ આ વિધવા મારી પાસે વારંવાર આવીને પોકાર કરે છે, એટલા માટે તેને ન્યાય અપાવી દો એમ વિચારીને તેણીને ન્યાય અપાવ્યો। આવી રીતે ઈસુએ કહ્યું કે એક અધર્મી ન્યાયાધીશ જે ઈશ્વરને માનતો નથી, ન તો ડરે છે, લોકોનો આદર કરતો નથી, કોઈને પણ પ્રેમ કરતો નથી, તેણે જો આવી રીતે વિચાર્યું હોય તો તે તો ન્યાયના પરમેશ્વર છે, એક પવિત્ર પરમેશ્વર છે, માણસોને પ્રેમ કરવાવાળા પરમેશ્વર છે, માણસોનો આદર કરવાવાળા પરમેશ્વર છે। તે શું તમારું ન્યાય કર્યા વગર રહેશે? ચોક્કસ ન્યાય આપશે। તો આ ન્યાય, આશીર્વાદ, ચમત્કાર પ્રાપ્ત કરવા માટે શું કરવું પડશે?
તો આ અધ્યાયના શરૂઆતમાં ઈસુ એક સંમતિ આપે છે. લુક 18મો અધ્યાય તેની પહેલી કલમમાં સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં. આ ઈસુએ આપેલું વચન છે. જો તમે ચાહો છો કે તમારી સાથે ન્યાય થવું જોઈએ, તમારું કાર્ય સફળ થવું જોઈએ, કાર્યની અંદર ચમત્કાર થવો જોઈએ, તો ઈસુએ કહેલી આ વાતને તમારે પૂર્ણ કરવી પડશે. તે 3 વાતો કહે છે. સૌથી પહેલા તમારે પ્રાર્થના કરવી જોઈએ. આ વર્ષમાં પ્રભુએ કયું વચન આપ્યું છે? માંગો તો તમને મળશે. જે માંગે છે તે બધું પ્રાપ્ત કરે છે. તમારે મું ખોલીને માંગવાનું છે ને. ઈસુને શોધીને આવવાવાળા, હે દાઉદની સંતાન ઈસુ, અમારા પર દયા કર. ઈસુ અમારા પર ઉદ્ધાર કરો, આવી રીતે પોકાર કરી તેમણે પ્રભુથી દોહાઈ કરી અને તે બધા માટે પ્રભુએ ચમત્કાર કર્યા. તારે પોકારવાનું છે. મારી પુત્રી મને પોકારે, મારો પુત્ર મને જોઈને પોકારે, મને જોઈને પ્રાર્થના કરે. આમ પ્રભુ ઈચ્છા રાખે છે. પરંતુ કેટલીક વાર આપણે શું ભૂલ કરીએ છીએ ખબર છે? અમારા માટે પ્રાર્થના કરવા સેવકો છે ને, તેઓ પ્રાર્થના કરશે, જઈને તેમની પાસે પ્રાર્થના કરાવીશું. આપણે આવું વિચારીએ છીએ. એટલા માટે ઈસુ જ્યારે કેટલાકો માટે ચમત્કાર કરી શકતા નથી તો તેમાં વાર લાગી જાય છે. એક સમયે મધ્યસ્થીની પ્રાર્થનામાં એક ભાઈ આવીને સાક્ષી આપી. એની સાક્ષી સાંભળીને મને ખૂબ જ અચંબો લાગ્યો. તેણે કહ્યું કે તેનો જમણો હાથ તે કામ કરી રહ્યો ન હતો. અહીંથી લઈને ત્યાં સુધીનો હાથ કામ ન કરતો હતો. આંગળી વળતી ન હતી, હાથ ઉપર ન થતો હતો, તકલીફ થતી હતી, ખૂબ જ દર્દ થતું હતું. તે માટે ખૂબ જ ઈલાજ કર્યો, પરંતુ ફાયદો થયો નહીં. તેનું દુઃખ જોઈને કોઈએ કહ્યું કે નાલુમા વાડીમાં પ્રાર્થના થઈ રહી છે. મોહન લાજરસ નામનો એક સેવક છે, તે બીમારો માટે પ્રાર્થના કરે છે. ઈશુએ ઘણા લોકો માટે ચમત્કાર કર્યો. કહ્યું કે અચ્છા, તો મોહન લાજરસ પ્રાર્થના કરશે તો હું સારો થઈ જઈશ. આમ બોલીને તે સભામાં આવ્યો. ખૂબ જ વધારે ભીડ આવી હતી. તે વચ્ચે બેસીને તેણે ઈશુ વિશે ખૂબ જ સારી રીતે જાણ્યું, સારી રીતે સમજ્યો અને પ્રાર્થના કરવા વિષયમાં તેણે જાણ્યું. અને અંતમાં પ્રાર્થનાના સમયે મેં બધાને કહ્યું કે તમે પ્રાર્થના કરો, ઈસુને પોકાર કરો, જે ચમત્કાર જોઈએ તે તમે માંગો. પરંતુ આજે છે, ન પ્રભુને જોઈ છે ન તો પ્રાર્થના કરે છે. તે બધા લોકોને પ્રાર્થના કરતા જોઈએ છે, સ્ટેજ તરફ જોઈએ છે. વિચારતો હતો આ સભા ક્યારે પૂર્ણ થશે, કેમ કે જઈને મોહનસિંહ લાજરસ પાસે પ્રાર્થના કરાવવાની છે, તે મને સારા કરી દેશે. આવી રીતે તેણે વિચાર્યું. સભા પૂર્ણ થઈ ત્યારે સૌથી પહેલા તે આગળ આવી ગયો. પ્રાર્થના માટે મેં પણ દરેકના માથા પર જેવી રીતે હાથ મૂકીને પ્રાર્થના કરું છું તેમ કરી, પરંતુ તે સારો ન થયો. આશુ મોહન લાજરસ સાજો કરી દેશે આવી રીતે કહ્યું હતું. હાથ સાજો ન થયો આવી રીતે કહીને દુઃખી મનથી જતો રહ્યો. પણ પછીના મહિના તે પાછો આવ્યો. પછીના મહિને સભામાં આવીને આજે હું મારો હાથ સાજો કરીને જઈશ આમ વિચારીને આવ્યો. તે દિવસે પણ મેં કહ્યું કે પ્રાર્થના કરો, ઈસુને પોકારો, તો તે માત્ર અહીં તહીં જોતો હતો. મારા માટે તો મોહન લાજરસ છે ને પ્રાર્થના માટે, અને એમ જ બેઠો રહ્યો. તે દિવસે પણ પ્રાર્થના માટે સૌથી આગળ તે આવી ગયો. મેં તે દિવસે પણ માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરી, પરંતુ તે સાજો ન થયો, ન તો કોઈ ચમત્કાર થયો. આસુ મોહન લાજરસ સાજો કરી દેશે આવી રીતે કહ્યું હતું. બધા લોકો સાક્ષી આપે છે. મારી સાથે કંઈ ન થયું કહીને જતો રહ્યો. પરંતુ 3જા મહિના તે પાછો આવ્યો. 3જે મહિને જ્યારે તે આવીને બેઠો હતો. અંતમાં પ્રાર્થનાના સમયે તમે પ્રાર્થના કરીને માંગશો તો ચમત્કાર થશે. તમે તેમની પાસે માંગો, પ્રાર્થના કરો. જ્યારે મેં આમ કહ્યું તો ચારો તરફ જોયું. વિચાર્યું હતું મોહન લાજરસ મારા માટે ચમત્કાર કરશે, પરંતુ આવું કશું થયું નહીં. બધા પ્રાર્થના કરી રહ્યા છે તો હું પણ પ્રાર્થના કરીશ. આમ પહેલી વાર આંખો બંધ કરીને, હે ઈશુ, મારો આ હાથ સાજો કરી દો. ખૂબ જ દર્દ થાય છે, કામ કરતો નથી. આમ ઈશુ કહીને તેણે પોકાર કરી, અને પ્રભુ તેને જોઈ રહ્યા હતા કે આ ક્યારે મને પોકારે અને હું તે માટે ચમત્કાર કરું. તરત પ્રભુનું સામર્થ્ય ઉતરી આવ્યું. હાથનું દર્દ જતું રહ્યું, કામ કરવા લાગ્યો. આંગળીઓ પણ સારી રીતે વળવા લાગી. કોઈ દર્દ નથી. એક અદ્ભુત સાજાપણું. સાક્ષી આપવા માટે તે મંચ પર આવ્યો. મંચ પર આવ્યો ત્યારે મેં તેને પૂછ્યું કે શું થયું. ત્યારે તેણે આ બધી વાતો કહી કે મોહન લાજરસ સાજાપણું આપશે. તેમણે પ્રાર્થના કરી, પરંતુ કશું જ ન થયું. તેણે આવું બધાની વચ્ચે મંચ પર કહ્યું. પરંતુ મેં પોકાર્યું ત્યારે ઈસુએ ચમત્કાર કર્યો. આ જ વાત તમારે સમજવાની છે. હવે મોહન લાજરસ હોય કે કોઈ પણ સેવક હોય, તે તમારી સહાયતા કરી શકે છે કે કેવી રીતે માંગવાનું છે, પ્રાર્થના કરવાની છે. તમારા પ્રાર્થના કરવામાં અમે બસ સહાયતા કરીએ છીએ, બસ આટલું જ. ચમત્કાર કરી શકતા નથી, છુટકારો આપી શકતા નથી. એટલા માટે ઈસુને જોઈને તમારે પોકાર કરવાની છે. ભલે મારા જેવા કેટલાય લોકો પ્રાર્થના કરે, પરંતુ તે જોઈ છે કે તમે ક્યારે પોકાર કરશો, ક્યારે પ્રાર્થના કરશો, આ તે જોઈ છે. એટલા માટે પ્રાર્થના કરો. નાના બાળકો પણ પોતાની સમજ પ્રમાણે પ્રાર્થના કરો.
જવાન પોતાના સાજાપણા, સામર્થ્ય અને અભ્યાસ માટે, આ બધા જ માટે પ્રાર્થના કરો. મોટા ઘરની શાંતિ, આશીર્વાદ અને ભલાઈઓ, આ બધા જ માટે પ્રાર્થના કરો. કેવળ આટલું જ નહીં, તમારા સોસાયટીમાં જે લોકો છે, તમારા ગામમાં જે લોકો છે, તમારી પાસે રહેવાવાળા બધા જ લોકોને આશીર્વાદ મળે, તેમનો પણ ઉદ્ધાર થાય, આવી રીતે પ્રાર્થના કરો. તમે પ્રાર્થના કરો. ઈસુ આની જ પ્રતીક્ષા કરી રહ્યા છે. તમે પ્રાર્થના કરો અને ચોક્કસ આ મહિનામાં યહોવા ન્યાય આપશે. ચમત્કાર થશે, તમે બદલાવ જોશો, તમે સાજાપણું મેળવશો. બીજું, આગળ આ વચનમાં પ્રભુ શું કહી રહ્યા છે? સર્વદા પ્રાર્થના કરવી. પ્રભુ કહી રહ્યા છે તમે પ્રાર્થના કરો. ક્યારે પ્રાર્થના કરો? સવારે ઉઠીને 1 કલાક પ્રાર્થના કરો, બસ આટલું જ ને? નહીં, સર્વદા. ઈસુ ખ્રિસ્ત વહેલી સવારે ઉઠીને જંગલમાં જઈને વહેલી સવારે પ્રાર્થના કરતા હતા. માર્ક 1 અધ્યાય તેની 35માં કલમમાં વાંચીએ છીએ ને. કેવળ એટલું જ નહીં, સાંજે પર્વત ઉપર ચઢીને તે એકાંતમાં પરમેશ્વરથી પ્રાર્થના કરતા હતા. તેમાંથી 24:25માં વાંચીએ છીએ. ઘણીવાર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાના હોય છે. લોક 6 અધ્યાય તેની 12મી કલમમાં કહેવામાં આવ્યું છે કે આખી રાત પિતા સાથે વાત કરીને, પ્રાર્થના કરીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. એ જ છે જે ઈશુએ આપણને શીખવ્યું છે. એટલા માટે તમે સર્વદા પ્રાર્થના કરો. દરેક કાર્ય માટે પ્રાર્થના કરો. સવારે પણ સ્તુતિ કરો, પ્રાર્થના કરો. તે દિવસે જે પણ કાર્ય તમે કરવાના છો તેની જાણકારી આપો. હું વહેલી સવારે ઉઠીને પ્રભુની સ્તુતિ કરીને, પછી વચન બોલીને, દરરોજ તેના પર મનન કરીને, તેના પછી જે કામ કરવાના છે, આજે મારે શું કરવાનું છે, તે બધું ડાયરીમાં લખી લઉં છું કે પ્રાર્થનાના સમયે કયા કાર્ય કરવાના છે અને કોણ મને મળવા આવવાનું છે તેના માટે પ્રાર્થના કરવાની છે. આ બધા સેવાના કાર્ય પૂર્ણ કરવાના છે. આ બધું લખીને, કઈ જવાબદારી કોને આપવાની છે, આ બધું લખીને પ્રાર્થના કરું છું. પ્રભુ, આ દિવસે મારે આ કાર્ય કરવાના છે, મારી ઉપર કૃપા આપો, મને જ્ઞાન આપો, સામર્થ્ય આપો. અને તે પૂરા દિવસે જુઓ, બધા જ કાર્યો સરળતાથી પૂર્ણ થઈ જાય છે. તમારે દરેક કાર્ય માટે પ્રાર્થના કરવાની છે, સર્વદા પ્રાર્થના કરવાની છે. દરેક કાર્ય પૂર્ણ થાય ત્યારે સ્તુતિ કરીને પ્રાર્થના કરો, હે પ્રભુ, આ કામ પૂર્ણ કરવા માટે તમે કૃપા આપી માટે સ્તુતિ થાઓ. આવી રીતે દરેક કાર્ય માટે સ્તુતિ કરીને પ્રાર્થના કરવાની છે. તો સર્વદા પ્રાર્થના કરતી રહેવાની છે. એટલે કે સવારે, બપોરે, સાંજે, રાત્રે, દરેક પરિસ્થિતિમાં તમારે પ્રાર્થના કરવાની છે. હવે ઈસુ ખ્રિસ્તને જુઓ, પોતાના સેવકાઈના દિવસોમાં વહેલી સવારે પ્રાર્થના કરતા, સાંજે પ્રાર્થના કરતા, રાત્રે પણ પ્રાર્થના કરતા. અને આટલું જ નહીં, જ્યારે ઉપદ્રવ આવ્યું, તેમની સામે ખૂબ જ મોટું સંકટનો સમય આવ્યો, તો ગેતસેમાના બગીચામાં જઈને રાત્રે ખૂબ જ વાર સુધી તે પ્રાર્થના કરે છે. તેમને બંદી બનાવવામાં આવે છે, મારવામાં આવે છે, અત્યાચાર થાય છે, પૂર્ણ રીતે તેમને નિર્બળ કરવામાં આવે છે. પાણીની એક બૂંદ પણ પીવા માટે મળી નહીં. શરીરમાંથી લોહી વહી રહ્યું છે, ખૂબ જ નિર્બળ થઈ ગયા. અને વધસ્તંભ પર પણ તે પ્રાર્થના કરે છે. તો સંકટના સમયે અને ઉપદ્રવના સમયે પણ પ્રાર્થના કરે છે, હે પિતા, મારી પહેલી પ્રાર્થના હું મારી આત્મા તમારા હાથમાં સમર્પિત કરું છું. પ્રાર્થના કરે છે. તો સંકટના સમયે, ઉપદ્રવ અને અત્યાચારના સમયે પ્રાર્થના કરો કે પ્રભુ, મારા માટે ન્યાય કરો, મારા માટે આ ચમત્કાર થાય. આવી રીતે પ્રાર્થના કરશો તો પ્રભુ ચમત્કાર કરશે. હવે જુઓ, દાઉદે ખૂબ જ મોટા સંકટના સમયથી પસાર થાય છે. ગીત શાસ્ત્રની કલમો તો તમે વાંચી જ હશે કે સંકટના સમયે, ખૂબ જ દુઃખી પરિસ્થિતિમાં તે પ્રભુની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે. અત્યાચારની વચ્ચે પ્રાર્થના કરવાના કેટલા અનુભવો છે. અને એકવાર રાજા દાઉદ જ્યારે શાસન કરતા હતા, ત્યારે તેમનો પુત્ર અબશાલોમ નામનો પુત્ર તે વિદ્રોહ કરે છે કે દાઉદને મારીને પોતે રાજા બની જશે અને સેનાને પોતાની સાથે લઈ લે છે. ત્યારે તે દાઉદ પણ ખૂબ જ મોટો વીર યોદ્ધા હતો. તે ચાહતો તો અબશાલોમને મારીને તેને ખત્મ કરી નાખતો, પરંતુ તે તેનો પુત્ર હતો. તે તેના પુત્રને ચાહતો હતો. એટલા માટે કેમ બેકારમાં પોતાના દીકરાને દુઃખ પહોંચાડે, આમ બોલીને નીકળી ગયો અને પરિવારને સાથે લઈ ગયો અને પોતાની સેનાના કેટલાક પરાક્રમી યોદ્ધાઓને લઈને રાજમહેલથી નીકળીને જંગલની તરફ જાય છે. અને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક સંદેશ મળે છે કે અહીથોફેલ નામનો એક માણસ, તે ખૂબ જ સારી સલાહ આપતો હતો. તે દાઉદનો સલાહકાર હતો. દાઉદ તેની પાસે જે સલાહ માંગતો તે એકદમ કરેક્ટ સલાહ મળતી હતી. તેની સલાહ એકદમ પરમેશ્વરે આપેલ સલાહ જેવી રહેતી હતી. એવું જ થતું. અને આવી રીતે અનુગ્રહ પામેલ એક માણસ પરમેશ્વરે દાઉદને આપ્યો અને તે જઈને અબશાલોમની સાથે મળી જાય છે. જ્યારે અબશાલોમ સાથે મળ્યો ત્યારે તે સમાચાર દાઉદને આપવામાં આવે છે અને દાઉદ ભાગતાની સાથે અત્યાચાર સંકટની વચ્ચે
ખૂબ જ દુઃખી પરિસ્થિતિમાં પોતાના પરિવારની સાથે ચાલતો જ્યારે તે જઈ રહ્યો હતો કે જીવ બચાવવાની પરિસ્થિતિ સામે હતી, ત્યારે તે સમયે તે એક પ્રાર્થના કરે છે. કેવી પ્રાર્થના ખબર છે? બીજો શમુએલ 15મો અધ્યાય તેની 31મી કલમમાં, હે યહોવા, કૃપા કરીને અહીથોફેલની સલાહને તમે મૂર્ખતામાં ફેરવી નાખજો. બસ આટલી પ્રાર્થના કરી, 1 મિનિટની પ્રાર્થના. તો હંમેશા દાઉદ પ્રભુની સ્તુતિ કરતો અને પ્રાર્થના કરતો હતો. ઉપદ્રવ સંકટના વચ્ચે પણ તે ભાગી રહ્યો છે, ચાલી રહ્યો છે. ખૂબ જ સંકટ અને દુઃખિત પરિસ્થિતિની અંદર જ્યારે તે જઈ રહ્યો હતો તો પ્રાર્થના કરે છે કે હે યહોવા, અહીથોફેલની સલાહને તમે મૂર્ખતામાં ફેરવી નાખજો. કેમ કે જો સારી સલાહ મળશે, આબશાલોમને સંમતિ આપવાથી જે પણ કાર્ય છે તેને ખૂબ જ ક્ષતિ પહોંચી જશે. એટલા માટે તેની સલાહને મૂર્ખતામાં ફેરવી નાખજો. બસ આટલી જ પ્રાર્થના. એટલે કે મારા માટે ન્યાય કરો પ્રભુ, આવી એક પ્રાર્થના. તો ત્યાં શું થાય છે? પ્રભુએ તેની પ્રાર્થના સાંભળીને બીજો શમુએલ 17મો અધ્યાય અને તેની 14મી કલમ જ્યારે તમે જોશો, યહોવાએ અહીથોફેલની સારી સલાહ નિષ્ફળ કરવાનું નિર્માણ કર્યું હતું. તે આબશાલોમને સલાહ આપે છે કે જો તું આવી રીતે કરશે તો દાઉદ ઉપર સફળતા મેળવી લેશે. પરંતુ પ્રભુએ ત્યાં કાર્ય કરીને તેની સારી સલાહને પરમેશ્વરે મૂર્ખતામાં બદલી નાખી. શા માટે? દાઉદની પ્રાર્થના. દાઉદે જેવી પ્રાર્થના કરી તેવો જ ઉત્તર મળ્યો. અહીથોફેલની સલાહને મૂર્ખતામાં ફેરવી નાખો, નિષ્ફળ કરી નાખો. યહોવાએ પ્રાર્થના સાંભળીને તેવી રીતે જ કર્યું. આ પ્રાર્થના ક્યારે કરી? આરાધનાલયમાં જઈને ઘૂંટણીએ પડીને પ્રાર્થના કરી કે ઘરમાં ઘૂંટણીએ પડીને પ્રાર્થના કરી કે એક સંકટની વિપત્તિની પરિસ્થિતિમાં ભાગીને જઈ રહ્યો છે જીવ બચાવવા માટે? એક આવું દુઃખ કે પોતાનો જ પુત્ર તેના વિરુદ્ધમાં ઊભો થયો છે, આવી પરિસ્થિતિમાં પ્રાર્થના કરે છે. તમે ચાલતા ચાલતા પ્રાર્થના કરી શકો છો, ઓફિસમાં પ્રાર્થના કરી શકો છો, વ્યવસાયમાં પ્રાર્થના કરી શકો છો. નાના નાના કામો માટે પણ પ્રાર્થના કરવાની આદત પાડો. કોઈ સમસ્યા હોય તો તરત પરમેશ્વરને પ્રાર્થના કરો. 1 મિનિટની પ્રાર્થના તમારા ઓફિસના કામને બદલી નાખશે. 1 મિનિટની પ્રાર્થના તમારા વ્યવસાયના કાર્યને બદલી નાખશે. 1 મિનિટની પ્રાર્થના તમારા ઘરમાં એક બદલાવ લાવશે. બરાબર પ્રાર્થના કરો, એ જ તો પ્રભુ કહી રહ્યા છે. હંમેશા પ્રાર્થના કરો. દરેક કાર્યો માટે પ્રાર્થના કરો. દરેક કાર્યોની જાણકારી તમે પરમેશ્વરને આપો. ફિલિપિયો 4:6 શું છે? દરેક નિવેદન, પ્રાર્થના, ધન્યવાદ સાથે પરમેશ્વરની સમક્ષ મૂકો. આ કાર્ય કરવામાં મને પરેશાની થાય છે, આ કામમાં તમે મને સહાયતા કરો પ્રભુ. આની વાતોથી મને દુઃખ પહોંચે છે, આ કામને તમે બદલી નાખો પ્રભુ. નોકરીમાં પ્રભુ મારી સાથે અન્યાય થઈ રહ્યો છે, તમે મને ન્યાય અપાવો પ્રભુ. મારા વ્યવસાયમાં આ રૂકાવટ લાવવાના પ્રયત્નો કરે છે, આ રૂકાવટને દૂર કરો. આવી રીતે પ્રાર્થના. નાના નાના કામો માટે પ્રાર્થનાની આદત પાડો. મેં આવી રીતે જ નાના નાના કામો માટે વારંવાર મનની અંદર જ પ્રભુથી પ્રાર્થના કરતો જ રહું છું. અને એ જ તો ઈશુ કહે છે, સર્વદા પ્રાર્થના કરતા રહો, હંમેશા કરતા રહો. દાઉદે જો પ્રાર્થના ન કરી હોત તો પરમેશ્વર કંઈ ન કરી શકતા હોત. કેમ કે દાઉદની પ્રાર્થના થાય ત્યારે જ પ્રભુ કંઈ કરી શકે છે. તમે પ્રાર્થના કરશો ત્યારે જ પ્રભુ તેમાં ચમત્કાર કરી શકે છે. યહોવા તમારા માટે ન્યાય આપશે. તમારે વિનંતી કરવાની છે. આ વિધવા દરરોજ ન્યાયાધીશ પાસે જઈને વિનંતી કરતી, તેને બોલતી હતી, પોતાના દુઃખ તેને કહેતી હતી. એટલા માટે તેને ન્યાય મળ્યું હતું. તો દરરોજ તમે પરમેશ્વરના સમક્ષ કહો. તરત ઉત્તર ન મળે તો પણ સર્વદા તમે પરમેશ્વરને વિનંતી કરતા રહો, ત્યારે ચમત્કાર થશે. પ્રભુની તે અપેક્ષા છે અને પ્રભુએ આપેલી તે સલાહ છે. કેમ કે આપણી પ્રાર્થનાને સાંભળીને પરમેશ્વર તેના પર કાર્ય કરી શકે છે. એટલા માટે તો પ્રભુ કહી રહ્યા છે, તમે પ્રાર્થના કરતા રહો, સર્વદા પ્રાર્થના કરો કહે છે. અને ત્રીજી હજી એક વાત કહે છે, જુઓ લૂક 18મો અધ્યાય તેની 1લી કલમની અંદર, સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું નહીં. પહેલા કહે છે, તમે પ્રાર્થના કરો મારા પુત્ર, તમે પ્રાર્થના કરો મારી પુત્રી. તમે પ્રાર્થના કરો પોતાના કાર્ય માટે, તમે પ્રાર્થના કરો પોતાના પરિવાર માટે, તમે પ્રાર્થના કરો તમારા પતિ, તમારા બાળકો, તમારી પત્ની, તમારા સાસ, તમારા માતા પિતા, તમારી જરૂરિયાત, તમારું સાજાપણું, એના માટે તમે પ્રાર્થના કરો. તમે પ્રાર્થના કરશો તો જ હું ચમત્કાર કરી શકીશ. માંગો તો તમને મળશે, જે માંગશે તેને મળશે, આવી રીતે વચન આપ્યું છે. એટલે તમે માંગો. આમ પ્રભુ કહે છે. તો દરેક કાર્ય માટે તમે માંગો, દરેક બાબત માટે તમે માંગો. હંમેશા પ્રાર્થના કરતા રહો. એકવાર પ્રાર્થના કરીને ભૂલવાની નથી. દરેક બાબત માટે, આખા દિવસ માટે, દરેક બાબત માટે મનની અંદર તમે પ્રાર્થના કરતા રહો. આમ પ્રભુ કહે છે. અને પ્રાર્થના કેવી રીતે કરવાની છે? કાયર થવાનું નથી. પ્રભુ આ વાત આવી રીતે એટલે કહી રહ્યા છે, પ્રાર્થનાના સમયે શૈતાન પ્રાર્થના ભંગ કરવા માટે જે હથિયાર ઉપયોગ કરે છે તેમાંથી એક છે નિરાશા.
તું એ પ્રાર્થનામાં શું માંગ્યું? આવી રીતે જ પ્રાર્થના કરે છે, દરરોજ પ્રાર્થના કરે છે, શું ફાયદો થયો છે? તારા ઓફિસમાં બધા તેવા જ છે? તારા ઘરમાં કઈ બદલાવ આવ્યો કે શું? તારી સાથે કઈ ભલાઈ થઈ કે? બધું તેવું ને તેવું જ છે ને? ઘરની આવક તેવી જ છે? બીમારીમાં સાજાપણું મળશે, કઈ થયું નથી થયું? તો પ્રાર્થના કરીને શું ફાયદો છે? તું 4 દિવસથી પ્રાર્થના કરી રહ્યો છે, કઈ થઈ રહ્યું નથી ને? તરત કહેશો, હા સાચું, પ્રાર્થના કરીને શું ફાયદો થયો? આ વિચારીને મન ઉદાસ થઈ જાય છે. શૈતાન આપણી પ્રાર્થના ભંગ કરવા માટે જે હથિયાર ઉપયોગ કરે છે તે છે નિરાશા. તમે નિરાશ થઈ ગયા છો ને? હા ભાઈ, હું 5 વર્ષથી પ્રાર્થના કરું છું, કશું બદલાવ જ નથી. 10 મહિનાથી પ્રાર્થના કરું છું, કઈ થઈ રહ્યું નથી. સંતાન સુખ માટે 3 વર્ષથી પ્રાર્થના કરી રહી છું, પરંતુ કઈ થતું નથી. તેની સાથે થાય છે, આની સાથે થાય છે, તેઓ સાક્ષી આપે છે, મારી સાથે કશું નથી થઈ રહ્યું. આવી એક ઉદાસી. તો પ્રાર્થના કરવાથી શું થશે? પ્રાર્થના કરું કે નહીં કરું, જે થવાનું હશે તે થશે, જે પણ થઈ જાય. આવી એક નિરાશા આ શૈતાન દ્વારા ઉપયોગ કરવામાં આવેલું હથિયાર છે. એટલે તો ઈસુ કહે છે કે તમે કાયર થશો નહીં અને નિત્ય પ્રાર્થના કરતા રહો. તમે જરા તે વિધવાને જુઓ, તે ન્યાયાધીશ જે પરમેશ્વરથી ડરતો ન હતો, માણસનો આદર કરતો ન હતો, તેની વિનંતી તે સાંભળતો જ નથી. પણ તે ઉદાસ ન થઈ, તે ફરીથી બીજા દિવસે ગઈ, ત્યારે પણ તેના પર ધ્યાન ન આપ્યું. ઉદાસ નથી, બીજા દિવસે પાછી ગઈ, બીજા દિવસે પાછી જાય છે. આવી રીતે તે નિરંતર ત્યાં જતી હતી. તે બિલકુલ ઉદાસ થઈ નહીં. આજે નહીં તો કાલે એકના એક દિવસે બદલાશે. તેણે મને જોયું છે, મારા કાર્યમાં ન્યાય કરશે. તે આ વિશ્વાસની સાથે નિરંતર ત્યાં જતી હતી. આપણે આવું જ કરવાનું છે. મૂડી પ્રચારકના નામથી એક ખૂબ જ પ્રખ્યાત સેવક હતા અમેરિકા દેશમાં. તેમના દ્વારા ઘણા બધા લોકોએ ઉદ્ધાર મેળવ્યો. તે પ્રભુથી જોડાયા, તેમના દ્વારા આશીર્વાદ મેળવ્યો. એક દિવસે એક બહેન આવીને કહ્યું કે ભાઈ, સવારે ઉઠીને પ્રાર્થના કરવા માટે તમે કહી રહ્યા છો, મારા અને મારા પતિનો ઉદ્ધાર થાય. તે દારૂ પીવે છે, પરિવારને જોતો નથી, દુર્માર્ગી બનીને જીવી રહ્યો છે, તેનો ઉદ્ધાર થાય બોલીને 5 વર્ષથી હું પ્રાર્થના કરી રહી છું, પરંતુ કશું થતું નથી, કોઈ બદલાવ આવ્યો નથી. આવી રીતે પ્રાર્થના કરવાથી શું ફાયદો? હું ખૂબ જ ઉદાસ થઈ ગઈ છું. તરત મૂડી પ્રચારકે પોતાની ડાયરીમાં જે નામ લખ્યા હતા ને, જેને જોઈને તે પ્રાર્થના કરે છે, કહ્યું કે મારા જે મિત્ર છે તે લોકો જે મારા ઉદ્ધાર પામ્યા પહેલા ખૂબ જ સારા મિત્રો હતા. અહીં તેમના નામ લખીને હું પ્રાર્થના કરું છું. 15 વર્ષથી પ્રાર્થના કરું છું, હજુ સુધી તેમનો ઉદ્ધાર થયો નથી, પરંતુ મેં પ્રાર્થના છોડી નથી. અવશ્ય એક દિવસે તેમનો ઉદ્ધાર થશે, પ્રભુ તેમને મળશે બોલીને હું નિરંતર પ્રાર્થના કરું છું. અરે બાપ રે, આટલો મોટો સેવક 15 વર્ષથી પ્રાર્થના કરે છે તો પણ ચમત્કાર થયો નહીં. આજે પણ વિશ્વાસથી પ્રાર્થના કરે છે. ઠીક છે, હું પણ છોડીશ નહીં, પ્રાર્થના કરીશ. જ્યાં સુધી પ્રભુ મારા પતિને મળશે નહીં, હું કરીશ. આવી રીતે નિરાશા દૂર કરીને પ્રાર્થના કરવા માટે દ્રઢ બનાવ્યું. શું તમે નિરાશ છો? પ્રાર્થના કરીને જોયું કોઈ ઉદ્ધાર થઈ રહ્યો નથી, ન તો સમસ્યા બદલી રહી છે, બીમારી દૂર થતી નથી, રૂકાવટો પણ તેવી જ છે, કોઈ ન્યાય નથી, ખૂબ જ દુઃખ ઉચકી રહ્યા છે, ખબર નહીં ક્યારે બદલાશે. આમ વિચારીને નિરાશ છો? પ્રભુ તમને ઉત્તર આપી રહ્યા છે, મારા બાળકો, તરત હું તમારા માટે ન્યાય આપીશ. તેના માટે શું કરવાનું છે? પ્રભુ કહે છે, તો ઈશ્વર પોતાના પસંદ કરેલા કે જેઓ તેમને રાત દિવસ વિનવે છે અને જેઓના વિશે તે ખામોશી રાખે છે, તેઓને ન્યાય શું નહીં આપશે? રાત દિવસ પુકારે છે, હે ઈશુ સહાયતા કરો, આ બદલો, ચમત્કાર કરો, સાજાપણું આપો, છુટકારો આપો. રાત દિવસ પ્રાર્થના કરતા રહે છે. એટલે પ્રભુ કહે છે, રાત દિવસ તેની દુહાઈ આપતા રહે છે. શું રાત દિવસ તમે તેમને પુકારો છો? હંમેશા પ્રાર્થના કરો, હંમેશા પુકાર કરો. પોતાના કાર્યોને વારંવાર તેમને તમે બતાવો, વારંવાર તેમને કહો કે આમાં ચમત્કાર કરો, આનાથી મને છુટકારો અપાવો, આ કાર્યમાં ન્યાય કરો. રાત દિવસ નિરંતર વારંવાર જ્યારે તમે પુકારશો, જે પસંદ કરાયેલા છે, તમે પસંદ કરાયેલા છો. એટલે તો ઈશુને પ્રેમ છે, તમે તેમને ચાહો છો, તમે તેમના દ્વારા પસંદ થયેલા છો. તે તમને કેવી રીતે નિરાશ કરશે? તે ખૂબ જ સહનશીલતાની સાથે તમારા માટે ન્યાય કરશે. આપણે સવારે પ્રાર્થના કરીને વિચારીએ છીએ સાંજ સુધી થઈ જશે, તેવું કરશે નહીં. આજે પ્રાર્થના કરશો તો કાલે બધું બદલાઈ જશે, આમ વિચારીએ છીએ. આવું નથી. તે દરેક કાર્યમાં પરમેશ્વર યોગ્ય સમયે પોતાનું કાર્ય કરે છે. આમ બાઇબલમાં જોઈએ છીએ, દરેકનો એક સમય હોય છે. કેટલાક કામોમાં પ્રાર્થના કરો તે દિવસે ચમત્કાર થશે, કેટલાક કાર્યોમાં પ્રાર્થના કરશો તો બીજા દિવસે ચમત્કાર થાય છે, કેટલાક કાર્યોમાં પ્રાર્થના કર્યાના 1 અઠવાડિયા પછી ચમત્કાર થશે, કેટલાક કાર્યોમાં કેટલાક મહિનાઓ પછી ચમત્કાર થાય છે, કેટલાક કાર્યોમાં ચમત્કાર મેળવવા માટે વર્ષો લાગે છે, કારણ કે પ્રભુએ પ્રાર્થના સાંભળી છે, પરંતુ યોગ્ય સમયે તે ઉત્તર આપશે.
ક્યારે શું થશે, કેવી પરિસ્થિતિ આવશે, આ બધું જ પ્રભુ જોઈ છે. યોગ્ય સમયે તે ઉત્તર આપશે. હજુ કેટલી પ્રતીક્ષા કરશો? શું આમ વિચારી રહ્યા છો? તરત જ આટલા દિવસ પ્રતીક્ષા કરીને હવે નહીં, આજ મહિનામાં ચમત્કાર થવાનો છે. આજ મહિનામાં છુટકારો મળશે. આજ મહિનામાં પરિસ્થિતિ બદલાશે. આજ મહિનામાં યહોવા તમારા માટે ન્યાય કરશે. તમે ચમત્કાર જોશો. રૂકાવટો દૂર થશે, નિંદાઓ દૂર થશે, બીમારી દૂર થશે, આવકમાં વૃદ્ધિ થશે, તમારા માટે માર્ગ ખુલશે. જે કામ માટે પ્રાર્થના કરો છો તેમાં ચમત્કાર થશે. તરત જ આ જ સમયે આજે જ ચમત્કાર થશે. શરૂ થયો છે, તમે વિશ્વાસ કરો. હવે આપણે પ્રાર્થના કરીશું આપણા માટે. આ ચમત્કાર કરવા માટે પ્રભુએ વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું. તમને જે પણ આશીર્વાદ જોઈએ છે તે માટે વધસ્તંભ પર તે ઉચકી ચૂક્યા છે. બીમારીથી સાજાપણું, બીમારીને ઉચકી લીધું. ચિંતાઓના આંસુ બદલવાના છે, તે બધું વધસ્તંભ પર ઉચકી લીધું. પાપ શ્રાપથી ગ્રસિત છો, તે બધું વધસ્તંભ પર ઉચકી લીધું. આવા પ્રભુ શું તમારા માટે ન્યાય કર્યા વગર રહેશે? તે અવશ્ય ન્યાય કરશે. ચમત્કાર થશે. તમારા ઘરમાં કાર્ય બદલાશે, તમારા ઓફિસમાં કાર્ય બદલાશે, વ્યવસાયમાં કાર્ય બદલાશે, સમાજમાં કાર્ય બદલાશે, સેવકાઈની પરિસ્થિતિ બદલાશે. તમે ભલાઈના બદલાવ જોશો. વિશ્વાસ કરો છો? હવે વિશ્વાસ સાથે પ્રાર્થના કરીએ તો આ જે વચન છે તે મારા માટે છે. હે ઈશુ, તમે મારા માટે તરત ન્યાય આપવાના છો. તમે તરત જ અમારા માટે ચમત્કાર કરવાના છો. અમે વિશ્વાસ કરીએ છીએ. આજે જ હું ચમત્કારની અપેક્ષા કરું છું. આજે જ હું એક બદલાવની અપેક્ષા કરું છું. વિશ્વાસ કરું છું. આવી રીતે આજ સમયે વિશ્વાસની સાથે પ્રાર્થના કરવાના છીએ. પોતાની આંખો બંધ કરીને પ્રાર્થના કરો. પરમેશ્વર, આ સારા બાળકો સાથે તમે વાત કરી તે બદલ તમારી સ્તુતિ થાવ. આ તમારા દ્વારા પસંદ કરાયેલા છે. તમને પસંદ કરે છે, તમારા પર વિશ્વાસ કરે છે. એટલા માટે તો શાંતિથી તેમણે તમારા વચનો સાંભળ્યા. તેઓ તમારા દ્વારા પસંદ કરાયેલા છે. પિતા, આ બાળકોની પ્રાર્થના તમે ધ્યાનથી સાંભળી રહ્યા છો. જે પ્રાર્થના કરી રહ્યા નથી, આજથી તમે તેમના પાસે પ્રાર્થના કરાવો છો. નિરાશ લોકોને તમે સામર્થ્ય આપીને નિત્ય પ્રાર્થના કરવા માટે અનુગ્રહ આપો છો. પ્રભુ, રાત દિવસ તમારું નામ પોકારવાનો એક અનુભવ તમે પ્રદાન કરો છો. હંમેશા પ્રાર્થના કરવાનો, કાયર બન્યા વગર પ્રાર્થના કરવાનો અનુભવ તમે આપો. નિરાશા લાવવાવાળી દુષ્ટ આત્મા જે દૂર થઈ જાય ઈશુના નામથી. શંકા લાવવાવાળી આત્મા નીકળી જાય ઈશુના નામથી. તેમના શરીરમાંથી નીકળીને દૂર થઈ જાય. ઉત્સાહ વધારવાવાળી આત્મા તેમને મળે. યહોવા મારા માટે ન્યાય કરવાના છે. ઈશુ ન્યાય પ્રગટ કરવાના છે. મારા માટે ચમત્કાર થવાનો છે. આવો વિશ્વાસ તેમાં ભરાઈ જાય. આ સમયે તેમના દરેક અપેક્ષિત કાર્યોમાં ચમત્કાર થવો જોઈએ. ઈશુ, મારા ઘરમાં મને ન્યાય મળવો જોઈએ. એક બદલાવ આવવો જોઈએ. ઉદ્ધાર થાય. મારા નોકરીમાં ચમત્કાર થાય. વ્યવસાયમાં એક ચમત્કાર થવો જોઈએ. મારા વંશને આશીર્વાદ આપીને આગળ વધારો. દેવાની સમસ્યા, આક્રોશ દૂર થાય. નોકરી માટે નવો માર્ગ ખુલી જાય. નિંદા તે આશીર્વાદમાં બદલાઈ જાય. જે કાર્ય માટે વિશ્વાસથી પ્રાર્થના કરી રહ્યા છીએ, તમે ન્યાય કરવાવાળા પરમેશ્વર છો. તરત તમે ન્યાય આપશો આ વચન અનુસાર. હવે વાર લાગશે નહીં. આવી રીતે આજે એક ચમત્કાર થવાનો છે. આજ સમયે બીમારી દૂર થઈને સાજાપણું મળી રહ્યો છે. આજ સમયે રૂકાવટો દૂર થઈને કાર્ય સફળ થઈ રહ્યા છે. આજ સમયે પરિવારના મૂંઝવણો તે દૂર થઈ રહી છે. શાંતિ છવાઈ રહી છે. આજ સમયે જે નષ્ટ થયું છે તે બધું લાભમાં બદલાય છે. આજ સમયે તેમના કાર્યોને વિજય મળી રહી છે. આજ સમયે શરમના બદલે 2 ગણું સામર્થ્ય તેમને મળે. આજથી જ આ સમયથી તેઓ બદલાવ જોઈ શકે. તેઓ ચમત્કાર જોઈ શકે. ઈશુ ખ્રિસ્તના નામથી આ ચમત્કાર થવા જોઈએ. ઈશુના નામથી અદ્ભુત ચમત્કાર આ બાળકો જોઈ શકે. તમે કર્યું છે માટે સ્તુતિ થાવ. અમે મેળવ્યું છે, અમે તે વિશ્વાસ કરીએ છીએ. હે ઈશુ, મારા માટે ન્યાય કરવા માટે તમારી સ્તુતિ થાવ. હું બદલાવ જોવાનો છું માટે સ્તુતિ થાવ. આજથી જ આ બદલાવ થવાનો છે. તે બદલ સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. આ બાળકોની સાથે હું પણ વિશ્વાસ કરું છું. તેમના માટે હું પણ ચમત્કારોની અપેક્ષા રાખું છું. ઈસુ ખ્રિસ્તના નામથી પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા. આમેન, આમેન. પ્રભુએ ચમત્કાર કર્યો છે. આજથી જ તમે એક બદલાવ જોવાના છો. સર્વદા પ્રાર્થના કરો. આજે પ્રાર્થના ખત્મ નથી થઈ. આ વચન રાત દિવસ બોલીને તેમને જૂની જેમ પુકારીએ છીએ તેવી રીતે રાત દિવસ તેમને પુકારો. પોતાના કાર્યો બોલી બોલીને સ્તુતિ કરીને પ્રાર્થના કરતા રહો. આજથી જ કાર્યો બદલાઈ રહ્યા છે. આમ તમે જોવાના છો. દરેક નાના નાના બદલાવ માટે પ્રભુની સ્તુતિ કરતા રહો. પૂર્ણ રીતે બદલાવ અને આશીર્વાદ મળશે. તરત યહોવા તમારા માટે ન્યાય આપશે અને તે ચમત્કાર તમે જોશો.
પોતાના ચમત્કારની વિશ્વાસથી પ્રતીક્ષા કરો. ઈસુના નામથી આમેન આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.